ડભોઈ તાલુકાના ગોજાલી ગામે નદીવાળા ફળિયામાં રહેતા દંપતી વચ્ચે આળા સંબંધોની શંકાને લઈને 4 દિવસ અગાઉ સૂઈ રહેલી પત્નીને પતિ દ્વારા દંડાથી બેરહમીપૂર્વક માર માર્યો હતો, જે બાદમાં યોગ્ય સારવારના અભાવે આજરોજ તેનું મૃત્યુ નિપજતા બનાવની ડભોઈ પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે ડભોઈ પોલીસ પહોંચી હતી તથા લાશને પીએમ અર્થે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। હત્યાના ગુનાની ફરિયાદના આધારે આરોપીને ઝડપી કસ્ટડી ભેગો કરાયો છે। નાનકડા ગામમાં હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી હતી। આ કામના આરોપીની પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી છે। ડભોઈ તાલુકાના ગોજાલી ગામે નદીવાળા ફળિયામાં રહેતા પ્રકાશભાઈ ઉર્ફે ઝીણાભાઈ રેવલભાઈ વસાવા ઉંમર વર્ષ 43 મહેનત મજૂરી કરી જીવન ગુજારે છે, જેને પરિવારમાં પત્ની રાધાબેન પ્રકાશભાઈ ઉર્ફે ઝીણાભાઈ વસાવા અને સંતાનમાં એક પુત્રી છે। દંપતી વચ્ચે અવારનવાર શંકાસ્પદ બાબતોને લઈને ઝઘડા થતા હતા। તેવામાં પતિએ માનસિક પિત્તો ગુમાવતા ગત તારીખ 1/7/2025ની રાત્રિના ઘરની અડાડીમાં સૂઈ રહેલ પત્નીને દંડા વડે બેરહમીપૂર્વક માર માર્યો હતો, જેથી તેના ડાબા હાથે બરડામાં અને બંને પગોમાં ઉઝરડા પડી જવા સાથે શરીરની એનર્જી સમાપ્ત થઈ ગઈ હતી અને અમાનુષી મારથી ઊભી ન થઈ શકતા 4 દિવસ સુધી દર્દથી કણસતી રહી હતી। અંતે પત્નીનું સારવારના અભાવે મૃત્યુ નિપજ્યું હતું। બનાવની જાણ ગામ લોકોને થતાં બાદ પોલીસ સુધી આ મામલો પહોંચ્યો હતો, જેથી ગોજાલી ગામે જઈ ડીવાયએસપી આકાશ પટેલ, પીઆઈ ઝાલા સહિત પોલીસ સ્ટાફ ગોજાલી દોડી ગયા હતા અને લાશનો કબજો મેળવી પીએમ અર્થે ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી ફરિયાદ આધારે પતિ સામે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે। પોલીસ દ્વારા આરોપી પ્રકાશ ઉર્ફે ઝીણાભાઈ વસાવાને ગામ નજીકથી ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ડભોઈ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક મર્ડરની વિગતનો ગુનો દાખલ થયેલ છે, જેમાં વિગત એવી છે કે રાધાબેન પ્રકાશભાઈ વસાવા કે જે ગોજાલી ગામના રહેવાસી છે, તેઓને તારીખ 1/7/25ના રોજ તેઓના પતિ દ્વારા લાકડાના દંડાથી માર મારેલો હતો અને આશરે 9 વાગ્યાની આસપાસ માર મારેલો હતો અને તેઓ ગઈકાલે સવારે મરણ ગયેલ હોય તે અંગે ગુનો રજીસ્ટર કરેલ છે। આ રાધાબેનને ગામના જ એક અન્ય સાથે આડા સંબંધો હોવાના શકવેમ આધારે તેમના પતિએ 1 તારીખે તેમને માર મારેલ હતી અને કોઈ સારવાર આપેલ ન હતી અને ઘરમાં જ રાખેલા હતા અને ગઈકાલે મરણ જતાં તેઓના પતિ વિરુદ્ધમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે અને આ ગુનાના કામે આરોપી પ્રકાશ વસાવાનાઓને આજ રોજ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને હાલ આ બંનેનું પણ પેનલ દ્વારા પીએમ કરાવી અને આગળની કાર્યવાહી તપાસ ચાલુ છે।